ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો, બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો. પોલીસે એની અંદર 3-4 આરોપીઓની ધરપકડ કરી. આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી. આ દીકરીની શું ભૂમિકા હતી? આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર. એક ગરીબ પરિવારની દીકરી છે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે, ઘર ચલાવવા માટે, મા બાપને સાચવવા માટે 2, 5, 10, 15 હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે. તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન, આપણે આવો એક લેટર ટાઈપ કરવાનો છે. કેમ કે નેતાને ટાઈપિંગ નહીં આવડતું હોય, દીકરીને આવડતું હશે. તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપ્યો. આ લેટર જ ફેક લેટર હતો. આ ફેક લેટર વાયરલ થયો. પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી. દીકરી તો નોકરી કરે છે, એને નોકરી આપનારે જે કીધું તે કર્યું. આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી, રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી, પોલિટિકલ કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી. આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની, ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસ વાળાએ એક માસૂમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી, પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવા જે કાંઈ 2-4 અધિકારીઓ છે એને આ દીકરીનું સરઘસ કાઢ્યું. 6,000 કરોડનો મહાકૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે, એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં. પણ એક માસૂમ દીકરી કે જે નોકરી કરે છે, પેટ પાલવા માટે, પરિવારનું પાલન કરવા નોકરી કરે છે, એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપવાળાએ, ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસવાળાઓએ દીકરીનું સરઘસ કાઢ્યું.